આ ટોપ 10 દેશો છે કે જ્યાં ક્વોલિટી ઓફ લાઈફ એટલે જીવનની ગુણવત્તા બહુ જ સારી છે, ઉચ્ચ કક્ષાની છે, એટલે આ નંબરો આપવામાં આવ્યા છે. અમેરિકાની ધ વાર્ટન સ્કૂલનો એક ઇન્ડેક્સ રિપોર્ટ સામે આવ્યો અને આ ઇન્ડેક્સની અંદર ક્વોલિટી ઓફ લાઈફ ધરાવતા દેશોનો ક્રમ આપવામાં આવ્યો છે, જેમાં આખી દુનિયામાં સૌથી સારી ક્વોલિટી ઓફ લાઈફ આપતા દેશ તરીકે સ્વીડનનો નંબર પહેલા નંબર ઉપર છે. ટોપ 10માં કોણ છે એના વિશે પણ વાત કરીશ અને ભારતનું સ્થાન કેટલું છે એ વિશે પણ વાત કરીશ અને ક્વોલિટી ઓફ લાઈફ એના માપદંડ કયા છે એના વિશે પણ તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. બેસ્ટ કન્ટ્રીઝ ઇન્ડેક્સ 2024 ધ વાર્ટન સ્કૂલનો એક ઇન્ડેક્સ રિપોર્ટ સામે આવ્યો અને આમાં 33 દેશોના 15,000થી વધારે પુખ્ત વયના લોકોનો પ્રતિભાવના આધારે આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો અને આની અંદર પહેલા નંબર ઉપર સ્વીડન છે અને એનો સ્કોર છે 100. બીજા નંબર પર ડેનમાર્ક છે, એનો સ્કોર 98.2 છે. ત્રીજા નંબર પર કેનેડા છે જેનો સ્કોર 95 છે. ચોથા નંબર પર સ્વિટ્ઝરલેન્ડ, એનો સ્કોર 94.8 છે. પાંચમા નંબર પર ફિનલેન્ડ 92.4, છઠ્ઠા નંબર પર નોર્વે 92.4, સાતમા નંબર પર નેધરલેન્ડ 90.8, આઠમા નંબર પર ઓસ્ટ્રેલિયા 87.5, નવમા નંબર પર જર્મની 82.9 અને 10મા નંબર ઉપર બેલ્જિયમ 78.6. આ ટોપ 10 દેશો છે કે જ્યાં ક્વોલિટી ઓફ લાઈફ એટલે જીવનની ગુણવત્તા બહુ જ સારી છે, ઉચ્ચ કક્ષાની છે, એટલે આ નંબરો આપવામાં આવ્યા છે. હવે ભારતનો સ્કોર ખાલી 21 છે અને ભારત આમાં આ ઇન્ડેક્સમાં 34મા નંબર ઉપર છે. હવે તમને એ વાત કરીશ કે ક્વોલિટી ઓફ લાઈફ એટલે જીવનની ગુણવત્તા માપવા માટે કયા માપદંડો મહત્ત્વના હોય છે. તો સૌથી પહેલું માપદંડ છે આરોગ્યની સુવિધા. એટલે જે દેશની અંદર આરોગ્યની સુવિધા બહુ જ સારી હોય, સારી હોસ્પિટલો હોય, ડૉક્ટર્સ હોય, દવાઓ સરળતાથી મળતી હોય, તો એ આરોગ્ય સુવિધા બહુ સારી હોય. સેકન્ડ નંબર ઉપર છે એજ્યુકેશન એટલે કે શિક્ષણ. દરેક વ્યક્તિને શિક્ષણ મેળવવાની તક મળતી હોય, સારી શાળા હોય, કોલેજો હોય, યુનિવર્સિટી હોય, એના આધારે નક્કી થાય કે એ દેશની જીવનની ગુણવત્તા કેટલી છે. જ્યાં શિક્ષણની કે આરોગ્યની સુવિધાઓ સારી નહીં હોય એ દેશની ગુણવત્તા ઓછી છે એવું માનવામાં આવે. ત્રીજો નંબર છે રોજગાર અને આવક. લોકોને સરળતાથી નોકરી મળે છે કે નહીં, પગાર કેટલો મળે છે, જીવન જરૂરી સુવિધાઓ પૂરતી છે કે નહીં, એ પણ એક અગત્યનો પાઠ છે. ચોથો નંબર છે સુરક્ષા. દેશમાં ગુનાખોરીનું પ્રમાણ કેટલું છે, ક્રાઇમ રેટ કેટલો છે, લોકો રાત્રે કોઈ પણ જાતના ડર વગર ફરી શકે છે કે નહીં, કાયદો વ્યવસ્થા બરાબર છે કે નહીં, એ એક માપદંડ છે. પાંચમો માપદંડ છે રાજકીય અને સામાજિક સ્થિરતા. જે તે દેશમાં અશાંતિ ફેલાય છે કે નથી ફેલાતી, હિંસા થાય છે કે નથી થતી, એ પણ એક માપદંડ હોય છે. પર્યાવરણનો માપદંડ છઠ્ઠો છે, જે હવા અને પાણી એ દેશમાં કેટલા શુદ્ધ છે એની પર નક્કી થાય છે. સાતમા નંબર ઉપર એ દેશમાં ટ્રાન્સપોર્ટેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, એટલે કે રસ્તા, રેલવે, એરપોર્ટ, જાહેર ટ્રાન્સપોર્ટેશન, ટ્રાફિક વ્યવસ્થાનું મેનેજમેન્ટ કેવું છે, એ બધું પણ જોવામાં આવે છે. આઠમો નંબર છે વર્ક લાઈફ બેલેન્સ. એટલે તમારી જે કામગીરી કરો છો અને તમારું ફેમિલી લાઈફ કેવું છે એ પણ બહુ જ નિર્ભર છે. તમે પરિવાર, મિત્રોને સમય આપી શકો છો કે નહીં, તમારા પર કામનું દબાણ કેટલું છે, તમને રજાઓ કેટલી મળે છે, એ પણ એક મુખ્ય પાસું છે. નવમો નંબર છે રહેઠાણ. એ દેશની અંદર સસ્તા અને સારા લોકોને ઘરો મળે છે કે નહીં એ પણ જોવામાં આવે છે. અને 10મું છે વ્યક્તિગત સ્વતંત્રતા. લોકો પોતાની રીતે એકદમ પસંદગી મુજબ પોતાનું સારું જીવન જીવી શકે એ ક્વોલિટી ઓફ લાઈફ હોય છે. હવે ભારતની વાત કરીએ તો ભારતનો 21મો સ્કોર છે અને 34મો નંબર છે. મતલબમાં
આપણે ભલે વિકાસના બણગા ફૂંકીએ કે આપણે બહુ બધો વિકાસ કર્યો, ભારત બહુ આગળ આવી રહ્યો છે, પરંતુ ક્વોલિટી ઓફ લાઈફમાં આપણે ઘણા બધા પાછળ છે. આપણા કરતાં થાઈલેન્ડ ઘણું બધું આગળ છે. ત્યાં આગળ ક્વોલિટી ઓફ લાઈફ ઘણી બધી સારી છે. ભારતની આજુબાજુના દેશોમાં બીજા બધા પાછળ છે, પરંતુ થાઈલેન્ડ છે એ ભારતથી આગળ છે. તો ક્વોલિટી ઓફ લાઈફ એટલે જીવનની ગુણવત્તા પણ બહુ જરૂરી છે કે ભારતમાં રહેતા લોકોને આ બધી જ વ્યવસ્થા મળે છે કે નહીં એ સરકારે જોવું જોઈએ, તો ભારતનો પણ સ્કોર વધી શકે છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.